टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। ઉત્તર ગુજરાત બાદ હવે દક્ષિણ ગુજરાતમાં પણ નવનિર્માણની માંગ ઉઠી છે। વલસાડના 40 ગામના સરપંચોએ અલગ તાલુકાની માંગ કરી છે, જ્યાં વાપીના 11 ગામો મહાનગરપાલિકામાં જવાથી રજૂઆત કરવામાં આવી અને મોટા પોઢા નાના પોઢાના 40 ગામોને કપરાડા જવું દૂર પડતું હોવાથી રજૂઆત કરાઈ છે। મોટા પોઢા અथवा નાના પોઢાને તાલુકો બનાય તેવી પણ માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। આ માંગ કરવાની કારણ એક જ છે કે મહાનગરપાલિકામાં 11 ગામો જતા રહ્યા અને 12 ગામ જેવા વિધાનસભા કપરાડામાં લાગે છે। એ લોકોને કામગીરી બધી વાપી રહી ને વિધાનસભા કપરાડા લાગે છે, એટલા માટે જરૂરી હતું। આ સવલત તો થશે જ એ લોકોને, કારણ કે મોટા મોટા એક સેન્ટર લાગે છે, જે ભાઈ ગામડા 27 ગામડાને 12 ગામડા લાગે છે, એ સેન્ટર લાગે છે એટલા માટે। અને મોટા પોંડા નાના પોંડા પર સરકારી જગ્યા પણ છે, ધારો કે કન્સ્ટ્રક્શન ઊભું કરવાનું તો પણ કોઈ તકલીફ નથી, એટલે અમે રજૂઆત કરી છે। વાપી તાલુકા મહાનગરપાલિકા જાહેર થઈ પછી એમાં 11 ગામો, વાપી તાલુકાના 24માંથી 11 ગામો જતા રહ્યા છે, એટલે બાકીના 13 ગામો અમારા બચ્યા છે। તો અમારા 13 ગામો અને કપરાડા તાલુકાના 27 ગામો છે, જે મોટા પોંડા અને નાના પોંડાની વચ્ચે મિડલમાં આવે છે। તો એમના એક તાલુકો અમને અલગથી આપવામાં આવે તો આ દરેક ગામોના લોકોને બહુ સારી સહાય મળે એવું છે અને સગવડ સારી મળી રહી એવું છે, એટલા માટે અમે એક અલગ તાલુકાની માંગણી કરી છે। કપરાડાનું ગામ એટલે તાલુકો છે, આપણે જે વિધાનસભા બી સાથે જ આવતી હતી, જે 13 ગામડા છૂટા થવાના છે, તો વિધાનસભા એક જ છે અને વિસ્તાર આમ જોવા જઈએ તો ખૂબ લાંબો છે અને લાંબો છે એટલે જ્યારે અમારે કોઈ કામગીરી માટે જવું પડે તો ડાયરેક્ટ કપરાડા સુધી જવું, અને જે વિસ્તાર સતત લાંબો હોવાને લીધે અમને ઘણી બધી સમસ્યાઓ પડે છે। અને આ જે ગામો સાથે અમારી વિધાનસભા બી છે સાથે, આ સાથે સંકલન થઈને એક અમારો તાલુકો નાના પોંડા અથવા મોટા પોંડા જે બી એરિયામાં અમને મળી જાય તો અમારા બધા કામ કરવાની જે સહુલત છે બહુ આસાન થઈ જાય અને સરળ થઈ જાય એના માટે।